જયા બચ્ચન છેલ્લા 2 થી 3 દિવસથી સંસદમાં ટ્રેન્ડિંગમાં છે, કોન્ટ્રોવર્સી પણ ક્રિએટ થયેલી છે. જો કે બિગ બી ફેમિલી હંમેશા ચર્ચામાં રહે છે, પછી રાજકારણ હોય કે ફિલ્મી દુનિયા. હાલમાં જગદીપ ધનખડ અને જયા બચ્ચનનો એક વિડીયો વાયરલ થયો છે. રાજ્યસભામાં ચર્ચા દરમિયાન જયા બચ્ચન ઊભા થયા અને અધ્યક્ષ જગદીપ ધનખડને કહ્યું કે સાહેબ, હું જયા અમિતાભ બચ્ચન તમને કંઈક પૂછવા માંગુ છું. આ પછી બધા જ ખડખડાટ હસવા લાગ્યા. જો કે અધ્યક્ષ પણ હસવાનું રોકી ન શક્યા. જયા બચ્ચને જગદીપ ધનખડને પૂછ્યું કે શું તમને આજે લંચ બ્રેક મળ્યો છે? નથી મળ્યો ને, એટલા માટે તમે જયરામજી નું નામ લઈ રહ્યા છો. જ્યાં સુધી તમે તેમનું નામ ન લો ત્યાં સુધી તમારું ભોજન તમને પચતું નથી. જો કે જગદીપ ધનખડે પણ જયા બચ્ચનને કહ્યું કે હું બધાને જણાવી દઉં કે હું તમારો પણ ફેન છું અને અમિતાભ બચ્ચનનો પણ ફેન છું. આખી સંસદ હસવા લાગી હતી. જો કે જયા બચ્ચન 2 દિવસ પહેલા ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા, જ્યારે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહે તેમને સ્ટેટમેન્ટ આપ્યું હતું અને તેમને જયા અમિતાભ બચ્ચન કહ્યું હતું. ત્યારબાદ કોન્ટ્રોવર્સી પણ ક્રિએટ થઈ હતી. ત્યારે તેણે કહ્યું હતું કે સાહેબ, જો તમે મને જયા બચ્ચન કહ્યા હોત તો એ પૂરતું હતું. જયા બચ્ચનની વાત સાંભળ્યા બાદ ડેપ્યુટી સ્પીકર એટલે કે હરિવંશ નારાયણ સિંહે કહ્યું હતું, અહીં આખું નામ લખવામાં આવ્યું છે, તેથી મેં તેનું પુનરાવર્તન કર્યું છે. અને જયા બચ્ચન એક અલગ જ ગુસ્સાવાળા અંદાજમાં ત્યારે જોવા મળ્યા હતા. પરંતુ આજે તસવીરો અને વિડીયો વાયરલ થયો છે તે ખૂબ જ અપોઝિટ છે અને ટ્રેન્ડિંગમાં પણ. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.